સાથે ગઠબંધન કરનાર આમ આદમી પાર્ટીએ લોકસભાની ચૂંટણી બાદ તે ગઠબંધન તોડી નાખ્યું અને કહ્યું છે કે વિધાનસભાની ચૂંટણી અમે એકલા જ લડીશું અને સાથે જ કોંગ્રેસને કહ્યું છે કે થોડું નમ્રતાથી વલણ કરજો અને ઇન્ડિયા ગઠબંધન માટે સલાહ પણ આપી છે કે જો તમે તમારી સાથીદાર પાર્ટી માટે જ મોરચા ઉપાડશો તો કામગીરી કેવી રીતે કરશો। નમસ્કાર, ટકાટક મીડિયામાં હું આપની સાથે હેમાંગીબા। લોકસભાની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના વચ્ચે ગઠબંધન થયું હતું, જ્યારે પરિણામ આવ્યા બાદ આમ આદમી પાર્ટીએ તે ગઠબંધન તોડી નાખ્યું। જ્યારે ચૂંટણી દરમિયાન તેમને 4:3ના ફોર્મ્યુલાથી લડત લડી હતી। 4 આપની અને 3 કોંગ્રેસના ઉમેદવારો સામે ઊભા રહ્યા હતા। જો કે એક પણ ઉમેદવારો જીત્યા નથી, ત્યારે પરિણામ બાદ આમ આદમી પાર્ટીએ તે ગઠબંધન તોડી નાખવાનો નિર્ણય લીધો છે અને વિધાનસભાની ચૂંટણી તે એકલા હાથે લડશે તેવું એલાન પણ કર્યું છે। ત્યારે દિલ્હીના નેતા અને આમ આદમી પાર્ટીના મંત્રીએ એવું પણ કહ્યું છે, કોંગ્રેસને અપીલ કરતા સલાહ આપતા કે જો કોંગ્રેસ પોતાના જ સાથી પાર્ટીની સામે મોરચો ઉપાડશે, પોતાના જ પાર્ટીઓની સામે વિરોધ કરશે તો કેવી રીતે કેન્દ્ર સરકારની સામે કામગીરી કરી શકશે। કોંગ્રેસને પોતાની લક્ષ્મણ રેખામાં રહેવું જોઈએ કે જ્યારે કોંગ્રેસ એવા વિસ્તારોમાં કે જ્યાં ઇન્ડિયા ગઠબંધનના સહારે ઊભી છે, જ્યારે તમામ જ લોકો એનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે આવી બધી વસ્તુ કરી અને પોતાનું નુકસાન ના કરવું જોઈએ। દિલ્હીમાં ચાલી રહ્યા જે જળ સંકટ છે તેના ઉપર કોંગ્રેસ આમ આદમી પાર્ટીની સામે વિરોધ કરી રહી છે, મોરચા ઉપાડી રહી છે। ત્યારે આમ આદમી પાર્ટીના મંત્રી ગોપાલ રાયે કહ્યું છે કે કોંગ્રેસની સાથે અમારો જે ગઠબંધન હતો તે લોકસભાની ચૂંટણી પૂરતો જ હતો અને સાથે જ સંકેત આપ્યો છે કે આગામી વર્ષ જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેમાં આમ આદમી પાર્ટી તમામ રીતે એકલા લડવાના છે। અને જ્યારે આ લોકસભાની ચૂંટણી પહેલા કેજરીવાલના ઘરે બેઠક યોજાઈ હતી, ત્યારે તમામ જ લોકોએ, તમામ જ કાર્યકર્તા અને નેતાઓએ અગ્રી કર્યું હતું કે તે ઇન્ડિયા ગઠબંધનની સાથે લોકસભાની ચૂંટણી યોજશે। ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીમાં તે કોઈ જ ગઠબંધન કરવામાં આવ્યું નથી અને સાથે જ ગોપાલ રાયે કહ્યું છે કે અમારા નેતાની ધરપકડ કર્યા બાદ કાર્યકર્તાઓ નિરાશ થઈ ગયા હતા, તેવી સ્થિતિમાં અમે એક રહીને લડત લડી છે અને સાથે જ આગળ પણ લડતા રહેશું। ત્યારે અમે વિધાનસભાની ચૂંટણી માટે કોઈ જ ગઠબંધન કર્યું નથી। આવી જ ટકાટક ન્યૂઝ માટે જોડાઈ રહો ટકાટક મીડિયામાં। નમસ્કાર।